શું જોયું કે કોઈક વસ્તુને ભરવા માટે જગ્યા જોઈએ, એવી જ રીતે જો આપણે કંઈક શીખવું હોય, નવું કંઈક જાણવું હોય, તો આપણું જૂનું જે હોય એને ખાલી કરવું પડે, જૂની માન્યતાઓને તોડવી પડે. લર્નિંગ કરતા પહેલા અનલર્ન કરવું જરૂરી છે. ઓશોએ આ પ્રવચનમાં કૃષ્ણના જ્ઞાન વિશે વાતો કરી છે કે કૃષ્ણનું જીવન કોઈ પહેલાના સિદ્ધાંતો કે નિયમો ઉપર નથી ચાલતું. સાચું શિક્ષણ એ છે કે તમને જૂના જ્ઞાનમાંથી મુક્ત કરે અને વર્તમાનમાં અત્યારે જીવતા શીખવાડે. કૃષ્ણ અર્જુનને જે ગીતામાં ઉપદેશ આપે છે એ કોઈ સ્પેસિફિક શાસ્ત્રોમાંથી કોપી નથી કરી, પણ એ પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે ઉદ્ભવેલું સહજ જ્ઞાન છે. અને જીવનમાં જે સહજ હોય એ જ જ્ઞાન કામ આવે છે, ઉધાર જ્ઞાન કામ નથી આવતું. હવે સમાજમાં આવા ઘણા બધા ઉધારિયા જ્ઞાનવાળા ઘણા બધા માણસો હોય છે કે જે વાતમાં શાસ્ત્રોના ઉદાહરણો ટાંકીને પોતાને મોટા અને મહાન બનાવવાની કોશિશ કરતા હોય છે. પણ ઓશો કહે છે કે ઈશ્વર તમારું પોતાનું જ બનાવેલું રમકડું છે. એની મહાનતા બતાવવાથી તમે કંઈ મહાન નથી બની જવાના. જ્યાં સુધી તમારું મન શૂન્ય નહીં થાય ત્યાં સુધી ભગવાનની વાતો ખાલી કલ્પના માત્ર. ધર્મના નામે ચાલતા પાખંડો જેવા કે ચમત્કારો, ભવિષ્યવાણીઓ, દોરા ધાગા અને માનતા, આ બધાથી સાચા સાધક અને ભક્ત બંને બચવું જોઈએ. સાચો ધર્મ તો સ્વયંની શોધ છે. તમે પોતે આધ્યાત્મિક લેવલ ઉપર ઉઠો, એ જ એનું લક્ષ્ય હોય છે. તો કેવી રીતે આ સ્વયંની શોધ કરવાની છે? કામ ધંધો કે જવાબદારીઓ છોડીને નથી કરવાની. એ તો બીકણા હોય કે કાયર હોય ને એ ભાગે. પણ કૃષ્ણ કહે છે એમ યુદ્ધના મેદાનની વચ્ચોવચ્ચ ઊભા રહીને સાક્ષી ભાવ રાખીને જે કંઈ કરો છો એમાં હું કરવા વાળો નથી કે ખાલી હું એક માધ્યમ છું, એવો ભાવ રાખીને પોતાની શોધ કરવાની છે. એન્ડ બિલીવ મી, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ રિલેક્સ ફીલ કરશો. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારે આ પ્રવચનની ઓડિયો લિંક જોઈતી હોય તો મને કોમેન્ટ કરો, હું તમને લિંક આપીશ. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.